બાકી તમારે જે કેવું હોય કયો, બાકી ખજૂરભાઈને કાંઈ ફેર પડવાનો છે નહીં, એ કામ કરશે, કરતા રહેશે ને એ કરવાના છે. તો તે વાવાઝોડું આવ્યો પછીનું એ નક્કી કરેલું છે કે મારે આ કામ કરવાનું છે એને હું કરતો જ રહી. બાકી તો બીજો કાંઈ હું તમને કહેતો નથી. બાકી તમે ખોટી રીતે કોઈને બદનામ ના કરો, મારી એટલી રિક્વેસ્ટ. મને તમે એ કહો, આ એટલા સુધીમાં ખજૂરભાઈ કેટલા મકાન બનાવ્યા? આને એક છોકરીને પટાવી વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં. મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. એ મારે ખજૂરભાઈને કહેવાનું કે આવાને તમારા જવાબે ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધી શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો, ત્યાં આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતા આવડે. હાલો મિત્રો, આ ખાસ વિડીયો બનાવું છું ખજૂરભાઈ માટે, કેમ કે ઘણા લોકો છે એવા તે બદનામ કરતા હોય છે. તો મિત્રો, આ છે કીર્તિદાન પટેલનું. કીર્તિ પટેલનું એવું કહેવું છે કે ખજૂરભાઈએ બીજા મેરેજ કરેલા હતા. તો મારે કીર્તિ પટેલને એટલું જ કહેવાનું છે કે તમે લોકો છે ને એની પર્સનલ લાઈફમાં વધારે ઇન્ટરેસ્ટ રાખો છો, અને એ શું કરે છે એનાથી કાંઈ મતલબ નથી તમારે. એ ધંધો શું કરે છે, કામ શું કરે છે, બાકી તમને એ ખબર હોય છે ને ગરીબીનું સારું કામ કરે છે એ પણ તમે નથી જોઈ શકતા. અરે તમે ખાલી એક મકાન તો બનાવી જોવો, ફીણા આવી જાય મોઢામાંથી, ફીણા. એક મકાન તો બનાવી જોવો, એ તો ખજૂરભાઈ બનાવી શકે. બાકી તમારા રહેવાનું કામ નહીં, ગરીબોનું મકાન બનાવવું નહીં. ઘણા લોકોનું કેવું હોય, મોટો માણસ ક્યાં જાય છે, શું કરે છે, એમાં વધારે છે ને માણસની ઇન્ટરેસ્ટ હોય છે. ઘણા લોકો એવા હોય છે, હું કોઈનું નામ નથી લેતો, પણ બાકી એ ધંધો શું કરે છે, કામ શું કરે છે, એને કોઈ કાંઈ મતલબ નથી. બાકી સારું કામ કરતા હોય ને એને ખોટી રીતે તમે આવી રીતે ખરાબ ન ઈચ્છો, અને સારું કામ કરે છે ને કરવા દો. ગરીબોનું કામ કરે છે, મતલબમાં તો તમારે બીજો કાંઈ મતલબ છે જ નહીં. બાકી તમારે જે કેવું હોય કયો, બાકી ખજૂરભાઈને કાંઈ ફેર પડવાનો છે નહીં, એ કામ કરશે, કરતા રહેશે ને એ કરવાના છે. તો તે વાવાઝોડું આવ્યો પછીનું એ નક્કી કરેલું છે કે મારે આ કામ કરવાનું છે એને હું કરતો જ રહી. બાકી તો બીજો કાંઈ હું તમને કહેતો નથી. બાકી તમે ખોટી રીતે કોઈને બદનામ ના કરો, મારી એટલી રિક્વેસ્ટ. મને તમે એ કહો, આ એટલા સુધીમાં ખજૂરભાઈ કેટલા મકાન બનાવ્યા? તમને તો બધાને ખબર જ હશે. બાકી ખજૂરભાઈ ખોટી રીતે આવું કાંઈ કરે નહીં. બાકી આ બધું છે ને મોટા માણસ થઈ જાય ને પછી બીજા છે ને કોઈનું જોઈ ન શકે. બાકી નકર મકાન બનાવવા એ કે નાની મોની વાત થોડી છે. એક મકાન બનાવી દો, મારો ભાઈ આપણે બનાવી તો ફીણા આવી જાય, એ તો ભાઈ ખજૂરભાઈનું કામ, એ બનાવી શકે. આપણું કામ નહીં, આપણે જેવાનું કામ જ નથી કે આપણે મકાન બનાવી શકીએ. આપણે નાનું મકાન બનાવવું હોય ને તો વિચાર કરવો પડે, એ ખજૂરભાઈ પૂરું પાડે છે. ને આવા લોકોને છે ને ગરીબોનું કામ જોઈને છે ને હું થતું હોય ને મારું રામ જાણે. બાકી નકર કીર્તિ પટેલે તો જો કીધું છે આમ છે બધું, બાકી એવું કાંઈ છે નહીં. કીર્તિ પટેલનું તમે બહુ ધ્યાનમાં લેતા નહીં. બાકી તમે ખજૂરભાઈનું કામ તો તમે જોવો જ છો. રહી વાત તેલની, તેલ આપણી ઈચ્છા, આપણે લેવું ન લેવું. ખજૂરભાઈ તમને પરાણે તો નથી દેતા કે ભાઈ મારું તેલ તમે લ્યો ને લ્યો. એ સારું છે એટલે તમને બધાને કહે છે, બાકી પરાણે તો નથી દેતા. ઘણા લોકો એવા પણ વિડીયો બનાવે છે કે તેલમાં આમ હોય ને ઓલું હોય ને આ ભેરવે ને ઓલું ભેરવે. એવું કાંઈ હોતું નથી ભાઈ. તમારે ખાવું હોય તો ખાવ, ન ખાવું હોય તો કાંઈ નહીં. બાકી એવી રીતે ખોટી કોઈની અફવા ફેલાવવામાં સારું કામ કરે છે ને કરવા દો. બાકી નકર કીર્તિ પટેલે શું કીધું તમને હું વિડીયોની ક્લિપ આપી છે, તમે જોઈ લેજો. આને એક છોકરીને પટાવી વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં. મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા. બાકી લાલભાઈ હું કીધું પણ એ પણ હું તમને ક્લિપ આપી, જોઈ લેજો આગળ.
વિડીયોમાં બધું આવશે. બાકી એ મારે ખજૂરભાઈને કહેવાનું કે આવાને તમારે જવાબ ન આપતા ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધી શોખ છે ને બધાયને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો, ત્યાં આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતાય આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કંઈ વાંધો નથી, તારે રૂબરૂ આવવું હોય તો એ મને કંઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જે ભાષા વાપરતા આવડે એ મને નકર તો ઠીક છે બધું. આમાં બીજા માણસને ખોટી રીતે ધંધા ચડાવી દે છે. આજ દી સુધીમાં ખજૂરભાઈ કેટલા મકાન બનાવ્યા? તાય લખ્યું છે કે ખજૂરભાઈ નામ મેં મકાન બનાવ્યું છે? તાય લખ્યું છે? તાય લખ્યું જ નથી. કેમ કે એ એનું નક્કી નથી કરતા કે મારું મકાન છે, તમારા માટે સારું બનાવે છે, સારું કામ કરે છે. આજ સુધીમાં મને એમ કહી દો કે સરકારે સારું કામ કર્યું તમારી માટે. સરકારે આવું નથી કર્યું, એવું એ ખજૂરભાઈએ કર્યું. મને ખબર છે ને ત્યાં સુધીમાં હું કહું ને કે આપણે છે ને કોઈની પર્સનલ લાઈફમાં છે ને દખલ અંદાજી ન કરાય. બધાને કેવા માણસો હોય છે આવી સિબલ્યું કે પોતાની લાઈફ મેકીને બીજાની લાઈફમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે કે બીજો શું કરે છે. બાકી ખજૂરભાઈને કાંઈ ફેર પડવાનો છે નહીં, તમે ગમે એવું કહો. બાકી એને એ કાંઈ પાછા પડવાના છે નહીં, એનું કામ કન્ટિન્યુ કરતા રહે ને કરશે ને કરતા રહે. બાકી તમારી સિબલ્યુને શું ફેર પડે? આવી તો લાટ આવીને વિયો જાય. તો આવું બધું હતું. આમાં છે ને મને તે સારું લાગ્યું એ મેં તમને બધાને કીધું છે. બાકી હવે હું અહીંયા વિડીયો પૂરો કરું છું. તો તમે લાઈક ન કરો તો ચાલશે, પણ મેક્સિમમ લોકોને શેર તો તમે જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે, લાઈક ન કરો તો ચાલશે, પણ વિડીયો શેર કરવાનું મત નહીં ભૂલતા. તમે શેર જરૂરથી કરજો. ત્યાં સેટ ખજૂરભાઈ સુધી પહોંચાડો ને સિબલ્યુ